બોલે સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આપણે આજે હમણાં તબક્કાના અંદર એક મહાન યોગી પુરુષ થઈ ગયા. મોડાસાના અંદર જેમનું નામ પરમ પૂજ્યપાદ સૌત્ય બ્રહ્મની તત્વદર્શી સદગુરુ શ્રી દિનકર સાહેબ એમને એક વાણી લખી છે. બૌદ્ધિક વાણી છે કે જેમને બોધ આપ્યો છે. જીવોને સમજાવે છે કે એ જે તારું જીવન વ્યર્થા જઈ રહ્યું છે હે જે તારું જીવન વ્યર્થા વહી જાય રે કહું સાચું માનજે. તારા ભટકણનો અંત નહીં આવે રે કહું સાચું માનજે. એ ભાઈ મારી વાત ઉપર કે ધ્યાન દેજે. તને ભગવાને બહુ દયા કરી અને મનુષ્ય જન્મ આપ્યો છે અને આ મનુષ્ય જન્મ તને આ સંસારમાંથી યાદી ઉપાધિમાંથી છૂટવા માટે આપ્યો છે. અને જો કદાચ મારી વાત તારે મગજમાં ના બેસે તો તારે ભટકવાનો કોઈ અંત આવશે નહીં. યોનિએ 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 જન્મવું મરવું જન્મવું મરવું જન્મવું મરવું જન્મવું મરવું કૂટાઈને મરી જશે. માટે હું તને સાચો એક સંદેશો આપું છું કે તારું જીવન વ્યર્થા વહી જાય રે કહું સાચું માનજે. એ જીવ તારા ભટકણનો અંત નહીં આવે રે કહું સાચું માનજે. તારા 84 માંથી છૂટવું છે તો જપ તપ તીર્થ ધામ આ તો બધા પહેલા પગથિયાના સાધનો છે. એના અંદર તું રચ્યો પચ્યો રહીને તારું જીવન ગાળી દે તો તારો અવતાર ફેલ જતો રહેશે. જપ તપ તીર્થોથી કોઈ ન તર્યા. જપ તપ તીર્થોથી કોઈ ન તર્યા. વ્રત ઉપવાસી જનો લપસીને પડ્યા. વ્રત અને ઉપવાસ કરવાવાળા વ્યક્તિઓ હતા એ લપસીને પડી ગયા.
કહો ને યમ રે નિયમોથી શું કમાયા રે કહું સાસુ માનજે. હે જીવ તારું જીવન વર્થા વહી જાય રે કહું સાસુ માનજે. જેવી રીતે મા બાપ પોતાના છોકરાને ઉપદેશ આપતા હોય, સમજણ આપતા હોય, એવી રીતે મહાપુરુષો ગરીબ હોય કે ધનવાન હોય, ગમે તે હોય, ઊંચી જાતનો હોય કે હલકી જાતનો હોય, બધો માટે ભગવાન સરખા છે. ને આ વાત હું બધો માટે કહું છું કે આ મનખા દેહ મળવો બહુ દુર્લભ છે. માનવ દેહ દેવોએ દુર્લભ, મનુષ્ય જન્મ મળવો એ તો દેવોને દુર્લભ છે. અને મળ્યો છે તો હવે તું એનો હવે સદુપયોગ કરી અને તારા આત્માની પ્રાપ્તિ કરી લે. જપ તપ તીર્થોથી કોઈ નવ તર્યા, વ્રત ઉપવાસી જનો લપસીને પડ્યા. કહો ને યમરે નિયમોથી શું કમાયા રે કહું સાસુ માનજે. હે જીવ તારું આ જીવન વર્થા વહી જાય રે કહું સાસુ માનજે. તારા ભટકણનો અંત નહીં આવે રે કહું સાસુ માનજે. આ જે ભટકતો ભટકતો આવ્યો છે, હવે આવ્યો એ સમય તો ગયો, પણ પાછો ભટકવાનો સમય ના આવે એના માટે તો જાગૃત થઈ જાય. વારંવાર છેતરાઈ જવું એ સુજ્ઞ પુરુષો માટે હિતકારી નથી. મળેલા જન્મનો સદુપયોગ કરવો એમાં જ તારી ખરી સુરવીરતા છે. ચોરાસી લાખ યોનિઓના અંદર એવી કોઈ યોનિ એવી નથી કે જેના અંદર રહીને તું ભજન કરીને ડાયરેક્ટ મુક્તિના માર્ગે ચાલ્યો જાય, મુક્તિનું પદ તું મેળવી દે. એવો કોઈ ડાયરેક્ટ રસ્તો નથી. જ્યારે ત્યારે આ જીવને મનુષ્ય જન્મ મળે છે ત્યારે જ એને આત્મા પ્રાપ્તિનો સમય આવે છે. માનવ દેહ દેવોએ દુર્લભ, મનુષ્ય જન્મ મળવો એ તો દેવોને પણ દુર્લભ છે. માટે એ જે મારી વાત સમૂહ ધ્યાન આપી અને તું પુરુષાર્થે લાગી જા. મહાપુરુષે જે વાતો લખી છે કે નાભીથી 10મા દ્વાર સુધીનું જે પર્યટન જે કરે છે એ અંતર્મુખી છે. એના સિવાય ખાલી જપ કરે, તપ કરે, હોમ કરે, હવન કરે, યજ્ઞ કરે, શ્રવણ કરે, મનન કરે, નિધ્યાસન કરે,
એ બધા બહારના સાધન છે. મારે તીર પતાલ કો પ્રગટ હોવે આકાશ, છાની છુપકી ના રહે કસ્તુરી કી બાસ. આપણી ડાબી ઈંડા નાડી છે, જમણી પિંડા નાડી છે. ઈંડા અને પિંડાને એક કરી અને અંતર્મુખ થઈ અને ઠરે તો અંદર રહેલો સોહમ રણુકાર પ્રણવ સોહમ તાલ ધ્વનિ પ્રગટ થાય. એ પ્રણવ છે, એ જ જીવનું સ્વરૂપ છે. એની ક્યાંની કોઈ પણ સંજોગે એને પ્રાપ્ત કરો. જપ તપ તીર્થોથી કોઈ નવ તરિયા, વ્રત ઉપવાસી જનો લપસીને પડ્યા. કહો ને યમરે નિયમોથી શું કમાયા રે, કહું સાચું માંજે. હે જીવ તારું જીવન વર્થા વહી જાય રે, કહું સાચું માંજે. તારા ભટકણનો અંત નહીં આવે રે, કહું સાચું માંજે. આગળ લખે છે કે 60,000 વર્ષો સુધી તપસ્યા તપ્યા. વર્ષ તો એ કોણ? તો કે પરાશર ઋષિ. વર્ષો સુધી તપસ્યાઓ તપ્યા, આત્માના ઓળખ્યોને જૂઠા મંત્રો જપ્યા. એ જ જાને કૃશ કરી પોતાની કાયા રે, કહું સાચું માનજે. હે જીવ તારું જીવન વર્થા વહી જાય રે, કહું સાચું માનજે. તારા ભટકણનો અંત નહીં આવે રે, કહું સાચું માનજે. પરાશર ઋષિ સાઠ હજાર વર્ષો સુધી તપ તપ્યા. તો પહેલી વાત તો એક છે કે આપણું આયુષ તો બહુ તો 100 વર્ષનું છે. તો 60,000 વર્ષો સુધી એ શરીર ટકાઈ કેવી રીતે રાખ્યું છે? એક પ્રશ્ન ઊભો થયો. તો કે વાત સાચી છે. તો કે આપણા 24 કલાકના 21,600 શ્વાસ થાય છે. અને પરાશર ઋષિ એકલા કુંભકમાં રહેતા, 24 કલાકના ફક્ત 80 શ્વાસ લેતા. રોજના 21,520 એટલા શ્વાસ એમના જમા થતા. પછી આયુષ કેટલું મોટું થયું? રોજના એટલા બચતા હોય તો એમનું આયુષ મોટું કેટલું થાય? આનો આ ઋષિમુનિઓ સંતો સાધુઓ પ્રયોગ કરે છે કે ઘણી જગ્યાએ નહીં કહેતા કે આ તો 2,000 વર્ષના છે, આ તો 1000 વર્ષના છે, આ તો 500 વર્ષના છે, આ 400 વર્ષના છે. વાત સાચી છે, કેમ કે એ બધી શ્વાસની ક્રિયાની વાત છે. જેટલો કુંભક કરે ને શ્વાસ વધે એટલો આયુષ વધે. 60,000 વર્ષો સુધી તપસ્યાઓ તપ્યા, આત્મા ન ઓળખ્યો ને જૂઠા મંત્રો જપ્યા. હે જી જેને કૃશ કરી પોતાની કાયા રે, કહું સાચું માનજે. હે જીવ તારું જીવન વર્થા વહી જાય રે, કહું સાચું માનજે. પરાશર ઋષિને સંધ્યા ટાઈમ થયો હતો અને આ કિનારાથી ગંગા કિનારે પેલે કિનારે જવું હતું. તો એમને ખેવટને કહ્યું કે હે ખેવટ, મારે પહેલા કિનારે જવું છે, મારે ભજનનો ટાઈમ થયો છે.
તે કે બાપજી હું તો અત્યારે ભજનમાં બેઠેલો છું, ભજનમાંથી ઉઠું એટલે તમને હું પહોંચાડી દઉં. તે કે ના, મારે તો અત્યારે જ જવું છે. તો કે અત્યારે તો હું ભજનમાંથી ના ઉઠું. એટલામાં એક ખેવટની દીકરી હતી, મસ્કંદા. એ મસ્કંદાએ કહ્યું કે જો બાપુજી તમે મને રજા આપતા હો તો આ ઋષિ છે એમને હું પહેલાં કિનારે મૂકીને આવી જાઉં. તો કે જા બેટા. હવે એ મસ્કંદા ઉંમરલાયક હતી. હવે ઋષિ 60,000 વર્ષોના આયુષ્યવાળા, જાણે ચોબડી લેબડતી હતી. અને નાવડા બેઠા છે અને પાણીના ઝોલા આવવા મળ્યા. હવે એક જ હાલે અમને ગાગરો, પોલકું અને કબજો ઓડનું, એ ત્રણે એક જ હાલાના અંદર બધું કરી અને પછી એ એવું રીતનું જીવન જીવતા હતા. ભીલ જાતિ. એ પાણીના જ્યારે આ બાજુ એના બાજુ જબૂટા આવ્યા, જગોડા આવ્યા અને હાલો પલળી ગયો પાણીથી, શરીર બધું દેખાવા મળ્યું. એ ટાણે એ ઋષિને એ સમયે વાસના પ્રગટ થઈ. વાસના પ્રગટ થઈ એટલે દીકરી હાથ જોડી પગે પડી, બાપુજી તમે તમારા પિતા છો. જે અમને ઘણી સમજાઈ અને ઋષિ સમજ્યા નહીં. અંતમાં કહ્યું કે તું કદરૂપી છે એટલે તારા જેવું રૂપ કોઈ રોણીનું ના હોય, એવી થઈ જશે. તું માસલા જેવી ગંધાય છે તે તારા માસલા જેવું તો ગંધ મટી છે ને તું ગુલાબના ફૂલ જેવી ગંધાય છે. એવા બધાએ તપનું તપ ત્યાં આપ્યું અને એને કર્મનું બલિદાન કર્યું. એ ઋષિને ત્યાં મૂકીને પાછી આવી છે અને એમના બાપુજીની વાત કરી કે મારામાં આ બીના બની છે. એના બાપુજીએ વિચાર્યું કે ભાઈ હવે એના અંદર કંઈક હશે કુદરતી, તો આ બધું બન્યું છે, નગર બને નહીં. આમ કરતાં કરતાં થોડા દિવસ થયા અને પછી એને ઋષિનો જે ગર્ભ રહ્યો એ ગર્ભના દ્વારા વેદ વ્યાસ પરાશર ઋષિએ કહ્યું કે આના પેટે જે પુત્ર થશે એ આખા ભારત દેશના અંદર મહાન વિદ્વાનોનો વિદ્વાન થશે. એટલે પછી આ વેદ વ્યાસ પ્રગટ થયા. એટલે દિનકર સાહેબે લખ્યું કે 60,000 વર્ષો સુધી તપસ્યાઓ તપ્યા, આત્માને ઓળખ્યો ને જવડા મંત્રો જપ્યા. હેજી જેને કૃષ કરી પોતાની કાયા રે કહું સાચું માનજે. હે જીવ તારું જીવન વર્ધા વહી જાય રે કહું સાચું માનજે. આત્માની પ્રાપ્તિ વગર કોઈ કલ્યાણ થયું નથી, કોઈનું થશે નહીં, થવાનું નથી. તો મીરાએ એક નાનકી પંક્તિમાં કહ્યું, આત્માને ઓળખ્યા વિના રે ભવના ભેરા નહીં ટળે. વિચારમ પરમ જ્ઞાનમ. હેજી તારું જીવન વર્થા વહી જાય રે કહું સાચું માનજે. પછી કહે છે કે એ જે તારા ઘટમાં દીવો છે, જપતી તપતી, તમે કહે છે બધી રીતે કોઈથી તરાતું નથી, તપતી તપસ્યાથી તપાવું. તરવું કેવી રીતે તરાય? એટલે પછી કહ્યું કે ગઢડામાં દીવો તારે જાણીને ના જોયો. તારા ગઢના અંદર આત્મરૂપી દીવો છે.
એ લગતી શિખા સુધી સોહમ 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 સળગી રહ્યો છે. ગઢડામાં દીવો તારે જાણીને ન જોયો, આત્માને ઓળખ્યો ને તે અવસર ખોયો. હેજી જીવડા છેલ્લી વેળા ખૂબ પછતાયો રે, કહું સાચું માનજે. હે જીવ તારું જીવન વથા વહી જાય રે, કહું સાચું માનજે. મહાપુરુષોએ મોટી મોટી ભૂલોમાંથી આપણને બચાવી દીધા. આપણે કોઈ જટાવાળા જોયા હતા કે આ કોઈ મહાપુરુષ છે, કોઈ દાડાવાળા જોયા તો કોઈ મહાપુરુષ છે, કોઈ દિગંબર જોયા તો કોઈ મહાપુરુષ છે. પણ એક જ પારાશર ઋષિના દ્રષ્ટાંત જોતા આત્મા જેવી તેવી વસ્તુઓના અંદર પ્રગટ થતો નથી. એ તપસ્વી હતા, એ આત્મજ્ઞાની નહોતા, એ તો તપસ્વી હતા. તારા ઘટમાં દીવો છે આત્મા, એ આત્માનો દીવો તું પ્રગટ કર. ગઢડામાં દીવો તારે તે જાણીને ના જોયો, આત્માને ઓળખ્યો ને તે અવસર ખોયો. હેજી જીવડા છેલ્લી વેળા ખૂબ પછતાયો રે, કહું સાચું માનજે. આપણે છેલ્લી વેળા પછતાવાનો વારો ના આવે એના માટે મહાપુરુષે કહ્યું છે કે ભાઈ તમે જપ કરો, તપ કરો, હોમ કરો, હવન કરો, યજ્ઞો કરો, બાવા કરો, સંન્યાસી બનો, સાધુ બનો, યોગી બનો, અવધૂત બનો, ગ્રસ્તી બનો કે વાનપ્રસ્થ થાવ, ગમે તે થાવ, પણ આત્માની પ્રાપ્તિ વગર બધું એ ચોકડી છે, કશું કામનું નથી. તો કે આત્માની પ્રાપ્તિ, હા, તો કે આત્માની પ્રાપ્તિ કોઈ જાગ્રત પુરુષ છે એમની તું સંગતિ કર. દીવા વડે દીવો થશે, દીવા વડે દીવો થશે. તારાથી આપમેળે કદી પણ આત્માની પ્રાપ્તિ થશે નહીં. એવા કેટલાય જન્મો તારા જતા રહે તો નહીં થાય. જેટલા આપમેળે શોધવા નીકળ્યા એ બધા ફેલ થઈ અને ઘર બાજુ પાછા વળ્યા. તો કે પ્રભુ બીજું, તો કે ઘટમાં તારો દીવો છે, પણ એક વાત છે કે હું, તો કે એ દીવા અંગાથી તારે પ્રેમ બાંધવો પડે. આત્મા સાથે પ્રેમની દોરી બાંધવી પડશે તારે. એકલો આત્મા તો બધાના અંદર છે, પણ પ્રેમની દોરી ક્યાં છે? પ્રેમ પ્રગટ કરવો એ તો મહાન દોરેલી વસ્તુ છે. તો પ્રેમ એ કોકને જ પ્રગટ થાય, બધાને થતો નથી. જે પ્રેમ પ્રગટ કરવો એ તો કોકને જ થાય છે, બધાને થતો નથી. ને જ્યારે પ્રેમ પ્રગટ થશે ને ત્યારે વાતના અંદર એની આંખોમાંથી આંસુ આવે. ત્યારે કહેવાય કે હા, હવે પ્રેમ પ્રગટ થયો છે. પ્રેમ કરી લો વાલા, પ્રેમના છે ભૂખ્યા. સહજ સમજ જીવડા વાર અવસર ચૂક્યા. હે જીવ, વાર આ અવસર ચૂક્યા છીએ. પ્રેમ કરી લો વાલો, પ્રેમના છે ભૂખ્યા. સહજ સમજ જીવડા વાર અવસર ચૂક્યા. એ જી દિનકર સાચું કહીને સમજાવે રે, કહું સાચું માનજે. હે જીવ તારું આ જીવન વર્તા વહી જાય રે, કહું સાચું માનજે. તારા ભટકણનો અંત નહીં આવે રે, કહું સાચું માનજે. વાત સમજવાની અહીંયા છે કે લાખો વાતો કરો, લાખો સાધનો કરો, લાખો જણોને મળો, પણ જ્યાં સુધી આપણને આત્માની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ઉપર ચોકડી છે. આ મહાપુરુષોના ઊંડાણના શબ્દો છે આપણા ભલા માટે. તો વાતમાં કહી દે કે તું કોણ છે? મેં આત્મા છું. બસ એમાં આત્મા છું એટલે આત્મા થઈ ગયો. એવા તો કહેનારા ઘણા છે. હમ બ્રહ્માસ્મી થઈ તો ફરનારા ઘણા છે આ જગતના અંદર. પણ પ્રત્યક્ષ કે તું આત્મા છે પણ કેવી રીતે છે
તો કેવી રીતે છે એ તો મને ખબર નહીં. તો બસ એ કેવું સંતના પાસે જઈને શીખીને આવજે, એ બતાવશે કે આવી રીતે છે. એટલે ટૂંકમાં વાત એવી છે કે આત્માને ઓળખ્યા વિના આ ભવનો ફેરો ટળે એવો નથી. માટે વાર આપણા જીવને આપણે ઠપકો આપવો જોઈએ. દિનકર સાહેબે આપણને કહ્યું છે, આપણા બધાના ભલા માટે કહ્યું છે, એ બહુ ધન્યવાદ છે એમને. બોલે સદગુરુ.